જય શ્રી કૃષ્ણ ભક્તજનો. આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું જયદેવ કવિ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ પરમાનંદનું સ્વરૂપ છે. જે આનંદ નિરાકાર છે તે સાકાર શ્રીરામ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે. નિરાકારના દર્શન આંખથી થતા નથી. નિરાકારની કોઈ પૂજા ન કરી શકે. નિરાકારને કોઈની દયા આવતી નથી. ચેતન પરમાત્મા સર્વમાં મળેલા છે, તેથી તેને વ્યાપક કહે છે. પરમાત્મા સાકાર ત્યારે તેમને દયા આવે છે. આનંદ તમને ભગવાન આપશે. સંસારના આકાર માયાથી બનેલા છે. આ આકારો સાથે પ્રેમ કરશો તો મન બગડશે. સંસાર માયામય છે. સંસારના આકારોમાં માયા મળેલી છે. ભગવાનને માયાનો સ્પર્શ નથી. ભગવાન આનંદ આપે છે. જીવને આનંદની ભૂખ છે, પણ જીવ આ આનંદ સંસારમાં, સંસારના પદાર્થોમાં, સંસારના વિષયોમાં શોધે છે. સંસાર સુખ દુઃખાત્મક છે. જગતને જે ભૂલે છે, સંસારની વિસ્મૃતિ થાય ત્યારે આનંદ આવે છે. સંતોનો અનુભવ છે કે સંસારમાં દુઃખ વધુ છે, સુખ થોડું છે. જો સંસારમાં જ આનંદ હોત તો બધું છોડીને આપણને નિંદ્રાની ઈચ્છા ન થાત. નિંદ્રામાં જગતને ભૂલો છો, તેમ જાગ્રતમાં જગતને ભૂલો. નિંદ્રામાં દુઃખની વિસ્મૃતિ થાય છે, પણ પરમાત્માનો આનંદ પ્રાપ્ત થતો નથી. આનંદ એ જ પરમાત્મા છે. તમને આનંદ ભગવાન આપશે. સુખ અને આનંદમાં અંતર છે. સુખ દુઃખની અસર મનમાં થાય છે. અનુકૂળ પરિસ્થિતિ એ સુખ છે, પ્રતિકૂળ પરિસ્થિતિ તે દુઃખ છે. સુખ દુઃખનો અનુભવ મનને થાય છે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદનો સંબંધ આત્મા પરમાત્મા સાથે છે. આત્માને સુખ દુઃખનો અનુભવ થતો નથી. મન કહે છે આ મારો નથી, ત્યાં દુઃખ થાય છે. મનની કલ્પનામાં સુખ દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખનો આરોપ જીવ આત્મામાં કરે છે. જીવ પરમાત્માનો અંશ છે. તેને કોઈ સુખ દુઃખ ન આપી શકે. આનંદ એ જીવાત્માનું સહજ સ્વરૂપ છે. પ્રાતઃકાલમાં સ્નાન સંધ્યા પછી શાંતિમાં બેઠા હોઈએ તેમાં આનંદનો અનુભવ થાય છે. જ્યારે કોઈ ઉદાસ હોય, ચિંતામાં હોય તો તેને દુઃખનો અનુભવ થાય છે. દુઃખ એ આંગતુક છે. આનંદ એ સહજ સ્વરૂપ છે. પાણી સ્વભાવથી ઠંડુ છે. અગ્નિના સ્પર્શથી તે ગરમ થાય છે. જીવાત્મા પરમાત્માનો અંશ છે. આનંદ સ્વરૂપ છે. મનમાં જે સુખ દુઃખનો અનુભવ થાય છે તેનો આરોપ આત્મા પર થાય છે. સુખ દુઃખમાં મન ફસાય છે, પણ આરોપ કરે છે આત્માના સ્વરૂપ પર. બગડેલા મનને શુદ્ધ કરવા માનવનો જન્મ થયો છે. સંસારમાં થોડું સુખ અને દુઃખ ઘણું છે. જીવ પરમાત્માને ભૂલીને સંસારમાં સુખ શોધવા નીકળ્યો. પરિણામમાં તેને દુઃખ જ મળ્યું. ખાંડનું રમકડું તે ખાંડ જ છે, ભલે તેનો આકાર ગમે તે હોય. પરમાત્મા એ રીતે આનંદ સ્વરૂપ જ. ભગવાનના સ્વરૂપમાં આનંદ વિના બીજું કંઈ નથી. રાતના 12 વાગ્યા છે. ઊંઘ નહીં આવવાના કારણનો પ્રથમ વિચાર આવ્યો કે રાત્રિના
ગરમ પાણી, ચા મળી નથી. રાત્રિના 12 વાગે ચાની તૈયારી કરી ચૂલા પર પાણી મૂક્યું. જોયું તો ખાંડ ખલાસ હતી. ખાંડ વિના ચા સારી ન લાગે. કેટલાયના પ્રાણ ચાને આધીન હોય છે. રાત્રિના ખાંડ ક્યાંથી લાવવી? કોણ લાવી આપે? તુરત જ બીજો વિચાર આવ્યો. ઉત્તરાયણ નિમિત્તે ખાંડના હારડા, ખાંડના રમકડા આવેલા છે. હારડા જેમાં હતા તે ડબ્બો ઉઘાડ્યો. ડબ્બામાંથી ખાંડનો હાર નીકળ્યો. ખાંડના હાથીના 2 પગ તોડ્યા, ચામાં નાખ્યા. ચાની તલપ છે, તેમને તો રમકડામાં ખાંડ જ દેખાય. આવી જ રીતે ભગવાન આનંદમય છે. આકાર ભલે જુદા હોય. સંસારમાં દુઃખ જ છે, સુખ પાછળ દુઃખ જ ઊભું છે. બહુ સુખ મળે તો તેને ભોગવવું નહીં. વિવેકથી એટલું સુખ ભોગવો જે ભોગવવાથી ભગવાન યાદ રહે. વધારે ભક્તિ કરો. સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપો નહીં. સંતોને દુઃખ આવે છે, પણ તેમના મન પર દુઃખની અસર થતી નથી. સંતો પોતાના મનને ભગવાનના નામમાં, ભગવાનની લીલામાં, ભગવાનના ધામમાં રાખે છે. જે મનથી ગોકુળ વૃંદાવનમાં રહે છે તે વૈષ્ણવ છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. ભગવાન જગતમાં ભક્તો મુક્ત જીવોને ભક્તિની, ધર્મની પરંપરાને જાળવવા, આગળ ધપાવવા મોકલે છે. જયદેવ કવિ થઈ ગયા. જયદેવ કવિ નારદજીના અવતાર હતા. જયદેવ કવિની ગીત રચના, ગીત ગોવિંદ સાંભળી ભગવાન જગન્નાથ ડોલતા, એવી એ મધુર દિવ્ય રચના તેમની હતી. જયદેવ કવિ મહાજ્ઞાની હતા, બુદ્ધિમાન હતા. નારદજી કીર્તન ભક્તિના આચાર્ય છે. નારદજી સદા ભગવાનના ગુણગાન ગાયા કરે છે. ભગવાનના સદગુણોના વખાણ કર્યા કરે છે. જીવનમાં સર્વકાળ પ્રભુનું વર્ણન કરો. માનવનું વર્ણન કરવાથી મન બગડે છે. પરમાત્માનું વર્ણન કરવાથી મન શુદ્ધ થાય છે. ગીત ગોવિંદના કાવ્યમાં શ્રી કૃષ્ણની મધુર લીલાનું વર્ણન છે. જયદેવ કવિની જગન્નાથજીમાં સાત્વિક ભક્તિ હતી. ગીત ગોવિંદની રચનાથી જયદેવ કવિની બહુ પ્રસિદ્ધિ થઈ. તે રાજાને ગમ્યું નહીં. રાજાએ પણ ગ્રંથ રચના કરી હતી. રાજા અને જયદેવ કવિની રચનાને ભગવાન જગન્નાથજી પાસે અર્પણ કરવામાં આવી. ગ્રંથો અર્પણ કર્યા પછી દરવાજો બંધ કર્યો. જયદેવ કવિની ગીત ગોવિંદની રચનામાં પ્રેમ અને ભક્તિનું નિરૂપણ હતું. રાજાના ગ્રંથમાં જ્ઞાનનું નિરૂપણ હતું. ભગવાન જગન્નાથજીએ અર્પણ કરેલા ગ્રંથોમાંથી ગીત ગોવિંદ હાથમાં લીધું. પ્રાતઃકાલમાં મંદિર ખુલ્યું. સહુ જુએ છે તો ભગવાને ગીત ગોવિંદને હાથમાં ધારણ કરી તે રચનાને પસંદ કરી હતી. રાજાએ આ જોયું, પોતાની રચનાનો સ્વીકાર ન કર્યો, તેથી રાજાને જીવન વ્યર્થ લાગ્યું. રાજાએ પ્રાણ ત્યાગવાનો સંકલ્પ કર્યો. અવધિ 7 દિવસની જાહેર કરી. 7મા દિવસે પ્રભુ પ્રગટ થયા. પ્રભુએ રાજાની રચનામાંથી 24 શ્લોક પસંદ કર્યા, તેને ગીત ગોવિંદમાં ભેળવ્યા. જયદેવ કવિનું લગ્ન પદ્માવતી સાથે થયું હતું. જયદેવ કવિને એક શ્રીમાને પોતાને ત્યાં વસાવી સન્માન્યા. તે શ્રીમાન જયદેવ કવિ સાથે નિત્ય સત્સંગ કરતા. આ શ્રીમાને જયદેવને બહુ ધન આપ્યું. આ ધન સાથે એકવાર જયદેવ કવિ જતા હતા. માર્ગમાં 4 ગઠિયા મળ્યા. ગઠિયાઓએ જયદેવ કવિને પડકાર્યા. જયદેવ નીચે ઉતર્યા. પોતાની પાસે જે હતું તે બધું ગઠિયાઓને આપી દીધું.
ગઠિયાઓએ જયદેવ પાસેથી બહુ ધન તો મળ્યું, પરંતુ તેમને શંકા થઈ, આ જયદેવ રાજાને આની જાણ કરશે તો? ગઠિયાઓ બધું લઈ લીધા પછી જયદેવને મારવા તૈયાર થયા. હાથ પગ કાપી તેમને કૂવામાં નાખ્યા. જયદેવ કવિ બહુ વ્યાકુળ થયા. આ સમય દરમિયાન કોચ દેશનો રાજા ફરતો ફરતો જંગલમાં આવ્યો. રાજાની નજર કૂવામાં પડેલા કવિ પર પડી. રાજા આ તેજસ્વી પુરુષને જોઈ વિચારમાં પડી ગયો. આની આવી દશા કોણે કરી હશે એમ વિચારવા લાગ્યો. જયદેવ કવિએ રાજાને કહ્યું, જન્મથી મારી આવી દશા છે, મારા પાપથી હું દુઃખી છું. રાજાનો સત્સંગ કવિ સાથે થયો. રાજા પ્રસન્ન થયો. રાજાએ કવિને બચાવી લીધા. આગ્રહથી પોતાને ત્યાં કવિને લઈ ગયા. કવિના શિષ્ય બન્યા. જયદેવ કવિ રાજાને ત્યાં છે. આ સમય દરમિયાન પેલા 4 ગઠિયાઓ જેમણે પોતાને લૂંટ્યા હતા, અપંગ બનાવ્યા હતા, તે રાજા પાસે સાધુના વેશમાં ધન લેવા, બહુ માન લેવા આવે છે. જયદેવ કવિ સાધુ વેશમાં આવેલા ગઠિયાઓ આગળ માથું નમાવી વંદન કરે છે. જયદેવે તેમને કહ્યું, હું તમારો બહુ ઋણી છું. તમે મારું બધું લૂંટી લઈ મને ભક્તિ આપી. જયદેવ કવિએ રાજાને ભલામણ કરી, આ 4 સાધુઓને બીજા બધા કરતાં વધારે સન્માન કરું. રાજાએ પેલા સાધુઓને પૂછ્યું, જયદેવ કવિનો તમારા માટે આટલો બધો પ્રેમ કેમ? એ પ્રેમનું કારણ શું? સાધુના વેશમાં આવેલા ગઠિયા જૂઠું બોલ્યા. આ જયદેવ અતિ દુષ્ટ છે, અપરાધી છે. અમે તેના હાથ કાપ્યા છે, માથું નથી કાપ્યું. બાકી અમને તો તેનું માથું કાપવાની આજ્ઞા હતી. જયદેવ કવિ પ્રત્યેની ગઠિયાના સ્વાંગમાં આવેલા નકલી સાધુઓની નિંદાથી ધરતી ફાટી. ફાટેલી ધરતીમાં આ સાધુ વેશમાં આવેલા ગઠિયાઓ સમાઈ ગયા. આ જોઈને રાજાને આશ્ચર્ય થયું. રાજા જયદેવ કવિને આનું કારણ પૂછે છે. સંતોની લીલા સંતો સમજી શકે. જયદેવ કવિએ ભગવાનની પ્રેમથી પ્રાર્થના કરી, ભગવાન, તમારા શત્રુને તમે સદગતિ આપો છો, તો મારા શત્રુઓને સદગતિ કેમ નથી આપતા? પારસમણીને તોડનાર લોખંડના હથોડાને પારસમણી પોતાના સ્પર્શથી સોનાનો બનાવી દે છે. જયદેવ કવિની પ્રભુને પ્રાર્થના છે કે જીવ ભલે ભૂલ કરે, તમે તો દયાળુ છો ને, ક્ષમા કરો. જે ગઠિયાઓએ હાથ પગ કાપ્યા તેના ભલા માટે કવિ પ્રાર્થના કરે છે. શત્રુ માટે કવિનો સદભાવ જોઈ પ્રભુ પ્રસન્ન થાય છે. ભગવાને નકલી સાધુઓને, ગઠિયાઓને ધરતીમાંથી બહાર કાઢી નવું જીવન આપ્યું. જયદેવ કવિના કપાયેલા હાથ પગ ભગવાનની કૃપાથી પાછા આવી ગયા. વાણી કરતાં વર્તનની બહુ અસર થાય છે. ગઠિયાનું પરિવર્તન કવિએ કર્યું. જયદેવ કવિની પત્ની પદ્માવતી સાથે રહે છે. રાજમહેલમાં નિવાસ છે. નિત્ય ભાગવત પાઠ, નામ સંકીર્તન કરે છે. એકવાર રાણી સાથે પદ્માવતી બહાર જાય છે. માર્ગમાં જુએ છે તો એક પતિવ્રતા નારી પતિ પાછળ અગ્નિ પ્રવેશ કરવા જઈ રહી હતી. પદ્માવતીને રાણીએ આ સ્ત્રી સતી થાય છે ત્યાં જોવા જવાનું કહ્યું. પદ્માવતીએ ના પાડી. રાણીને ખોટું લાગ્યું. રાણીએ દ્રશ્ય જોવા ગઈ. પદ્માવતીએ રાણીના પૂછવાથી તેમ કરવાનું કારણ પૂછ્યું. પતિના શબ પાછળ વાજતે ગાજતે જે નારી સતી થાય તે મધ્યમ છે. ઉત્તમ પતિવ્રતા તે છે જે પતિનું મૃત્યુ સાંભળીને તુરત જ મૃત્યુ પામે. જે પર પુરુષનું સ્મરણ ન કરે તે શ્રેષ્ઠ પવિત્રતા છે. મારું મન મારા પતિમાં જ છે. મારું મન શુદ્ધ છે, તેથી હું તારી સાથે ન આવી.
પતિનું મરણ સાંભળી તે જ ક્ષણે પત્નીના પ્રાણ નીકળે તે સાચી પતિવ્રતા છે. સ્ત્રી લાયક હોય તો તે બે કુળનો ઉદ્ધાર કરે. પુરુષ બહુ લાયક હોય તો પિતાનું કુળ તારે. રાજાની પત્ની પાછળ પ્રાણ ત્યાગનાર સતીને જોવા ગઈ. પદ્માવતી ગઈ નહીં. રાણીને ખોટું લાગ્યું. રાણીએ પદ્માવતીની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. તેણે પદ્માવતીના ધર્મને, પતિવ્રતા ધર્મને ચકાસવા નિર્ણય કર્યો. થોડો સમય વીત્યો. રાજા જંગલમાં શિકારે જાય છે. સાથે જયદેવ કવિ પણ છે. રાજમહેલમાં રાણીએ કપટ કર્યું. રાણીએ સેવક દ્વારા સંદેશો પ્રગટ કરાવ્યો કે જંગલમાં વાઘે જયદેવ કવિને મારી નાખ્યા છે. રાણી આ સેવકના સમાચારથી કપટથી ખોટું રડવા લાગી. રાણીને રડતી જોઈ પદ્માવતીએ રડવાનું કારણ પૂછ્યું. રાણીએ ઘટના કહી. જયદેવ કવિના મૃત્યુના સમાચાર પદ્માવતીને આપ્યા. પદ્માવતી મહાન પતિવ્રતા સ્ત્રી હતી. પદ્માવતીએ આ સત્ય ઘટના છે કે કેમ એમ રાણીને 3 વાર પૂછ્યું. પદ્માવતીને શંકા કહી. છતાં રાણીએ જ્યારે જયદેવ કવિના મૃત્યુના સમાચાર આપ્યા ત્યારે તુરત જ તેને પ્રાણનો ત્યાગ કર્યો. પતિવ્રતા સ્ત્રીનું અતિ શુદ્ધ હૃદય હોય છે. તેમાં પરમાત્માનો પ્રકાશ હોય છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા પદ્માવતીએ પ્રાણ છોડ્યા. બીજી બાજુ જંગલમાં જયદેવ સાથે રાજા છે. તેમને આ વાતની ખબર પડી. રાણીએ પોતે પરીક્ષા કરતી હતી તેમ કહી ભૂલ કબૂલ કરી. રાજાએ રાણીએ જે ભૂલ કરી તેની વાત જયદેવ કવિને કરી. પદ્માવતીને સ્મશાનમાં લઈ જવાય છે. અગ્નિ સંસ્કારની તૈયાર થઈ છે. અહીં જયદેવ કવિએ રાસલીલાની રચના ગાઈ છે. શ્રી કૃષ્ણ ગાથા. શ્રી કૃષ્ણ લીલાના શ્રવણથી પદ્માવતીના શરીરમાં પ્રાણ સંચાર થાય છે. તે જીવિત બને છે. પ્રારબ્ધનો વિનાશ કરવાની શક્તિ તીવ્ર ભક્તિમાં છે. ભક્તિમાં અજબ શક્તિ છે. પથારીમાં પડ્યા પછી જે વસ્તુ યાદ આવે માનજો કે તેમાં મારું મન ફસાયું છે. લોભીનું મન દ્રવ્યમાં ફસાય છે. કામીનું મન સ્ત્રીમાં. મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડ્યા પછી પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય છે. મન જ્યાં ફસાયું હશે તે સ્વપ્નમાં દેખાશે. સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય છે. કોઈ વિષય, વ્યક્તિ કે વસ્તુમાં આસક્તિ રાખવી નહીં. કોઈના મરણ માટે રડો નહીં. તમે તમારા માટે જ રડો ને. લોભીને દ્રવ્યથી વશ કરવો, અભિમાનીને વખાણથી વશ કરવો. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. બીજાને બોધ આપે અને પોતે જીવનમાં ન ઉતારે તે અસુર. મનુષ્યને દુઃખ આપનાર અહંકાર છે. મારામાં અભિમાન નથી એવું માનવું એ પણ અભિમાન છે. ઘણે ભાગે મનુષ્ય લગ્ન કર્યા પછી પશુવત જીવન ગાળે છે. જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથજી.